सापूर्णम् तेषो पञ्चनमुक्तारो सब्बपावनाशनो मङ्गलानं च सर्वेशं परमं होयि मङ्गलम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनो दर्भोऽस्तु मङ्गलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै सद्गुरवे नमः। ॐ ऐं नमः। ॐ ह्रीं नमो नारद। ॐ ह्रीं श्री परावाणी देवतेभ्यो नमो नमः। ॐ शुद्धात्मस्वरूपाय नमः। देवचंद्रजीनो दिव्य प्रकाश। देवचंद्रजीनो दिव्य प्रकाश लेखक છે અધ્યાત્મ યોગી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ। સૌથી પહેલા દેવચંદ્રજી થોડુંક આપણે વિચારી ગયા છીએ, છતાં ફરી રિપીટ કરી લઈએ। આજે લગભગ 350 વર્ષ પૂર્વે થઈ ચૂકેલા અનેક જન્મોની આત્મિક ભક્તિની સાધના કરતા કરતા આવ્યા હોય અને હવે પરાકાષ્ઠાએ પહોંચેલો હોય તાત્વિક ભક્તિ એવી અદભુત કવન કેવીસીની રચના સહજપણે તેમનામાંથી પ્રગટાયેલી છે। અને જેઓ આજે તેમનું જ્ઞાનસાર ઉપરની પ્રવચનમાલા સાંભળવા માટે ખુદ સૌધર્મેન્દ્ર પણ બ્રાહ્મણ રૂપ લઈને 4 મહિના સુધી આવ્યા હતા અને જેઓ હાલમાં કેવળ જ્ઞાની તરીકે શ્રીમંદર સ્વામી ભગવાનની પ્રશ્નમાં વિદેશીમાં વિરાજમાન છે એવા દેવચંદ્રજી મહારાજ અને એમનો દિવ્ય પ્રકાશ એમની સ્તવન 24નું આમાં આજે ફક્ત પહેલું સ્તવન એનો પણ સંક્ષેપમાં સારાંશ સાર ગર્ભિત એનું વિવેચન કર્યું છે અને કરનાર પણ પાછા અધ્યાત્મ યોગી અને પરમ પ્રભુ ભક્ત આ કાળમાં થઈ ગયેલા એવા આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ છે। એમના પણ અનુભવો ઘણા છે। આપણે કદાચ આવતીકાલથી એની પણ સત્સંગવાળા શરૂ કરીશું અનુભવો। તો આજે આપણે પહેલું સ્તવન એનો સ્વાધ્યાય લઈએ। હરિભદ્ર સુઈજીએ પ્રીતિ ભક્તિ આદિ 4 અનુષ્ઠાનો બતાવ્યા છે। કયા 4? પ્રીતિ ભક્તિ, પછી 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 ત્રીજું ને ચોથું બોલો। પ્રીતિ ભક્તિ વચન અને અસંગ। પ્રીતિ ભક્તિ વચન અને અસંગ અનુષ્ઠાન। સૌથી પહેલું તો શરૂઆત પ્રીતિ થાય, પ્રભુ પ્રત્યે પ્રીતિ। પ્રીતિ અને ભક્તિમાં શું ફરક કે પરમાત્માના અતિશયો કે ક્યાંક ચમત્કારી ઘટનાઓ વગેરે સાંભળીને જે આકર્ષણ થાય શરૂઆતમાં પહેલું સામાન્ય જીવન પહેલા ચમત્કારી ઘટનાઓ સાંભળીને આકર્ષણ થાય તો એ પ્રીતિ। પછી ધીરે ધીરે એમના ગુણો અને સમજે એના ઉપકારોના એને એમના પ્રત્યે જે અહોભાવ પછી સમજણપૂર્વક ઉત્પન્ન થાય એ ભક્તિ। અને પ્રીતિ ને ભક્તિ હોય જેમ જેમ વૃદ્ધિ પામે એટલે પછી સ્વાભાવિકપણે એમના પ્રત્યે પ્રીતિ ભક્તિ આનંદ બહુમાન હોય એમનું વચન પાડવાનું મન થાય, એમની આજ્ઞા પાડવાનું મન થાય એટલે ત્રીજું અનુષ્ઠાનમાંથી પછી આવે વચન અનુષ્ઠાન। પરમાત્માની નાની મોટી તમામ આજ્ઞાઓ, વ્યવહારિક આજ્ઞાઓ, નિશ્ચય આજ્ઞા બંને એને પાડવા માટે જીવ સતત પ્રયત્નશીલ રહે અને એ પ્રીતિ ભક્તિ અને વચન અને આજ્ઞા પાલન એના પરિપાક સ્વરૂપે પછી જીવને પ્રભુ જેવું પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ એનો અનુભવરૂપ સમ્યક દર્શન પ્રગટે અને એમાં પણ જ્યારે આગળ વધે અનુભવ દશામાં અને પછી આવે અસંગ અનુષ્ઠાન। એ લગભગ 6-7મા ગુણસ્થાને કહી શકાય અસંગ અનુષ્ઠાન। પછી બાહ્ય કોઈ આલંબનની પણ જરૂર ન પડે, પછી પોતાનો શુદ્ધ આત્મ એ જ આલંબન બની જાય એટલે અસંગ કોઈનો સંગ નહીં, પ્રશસ્ત પણ સંગ નહીં। એવું ગુરુ પણ પછી થોડા ઘણા ગુણો થતા હોય પણ અસંગ પોતાના આત્મા જ મોટે ભાગે આત્મા એમાં ન રહી શકે ત્યારે પછી આ બધા કે ગુરુ ભલે હોય તો હોય એમ નહીં પછી વધુ પડતો પોતાના આત્મ સ્વરૂપમાં રમણતા કરતો જીવ થાય। આ 4 તબક્કા બતાવવામાં આવ્યા છે। શરૂઆત ક્યાં થઈ? પ્રીતિ, બરોબર। તો તેને અનુસરીને દેવચંદ્રજી આદિ મહાત્માઓએ 24નું પ્રથમ સ્તવન પ્રીતિ વિષયક જ બનાવ્યું છે। દેવચંદ્રજી આદિ કહ્યું, આદિથી લેવાનું આનંદગંજી યોગીરાજ કે પછી યશોભજી ઉપાધ્યાયજી મહારાજ હોય તો એમણે પણ પ્રીતિથી શરૂઆત કર્યું। જેમ કે આનંદગંજી મહારાજ શું કહે છે કે વૃષભદિનેશ્વર પ્રીતમ માહરો રે और न जाऊं रे। ऋषभ दिनेश्वर प्रीतम, प्रियतम સૌથી વધુમાં વધુ પ્રિય પ્રિયતમ કહેવાય। તો એ રીતે એમણે પણ પોતે જાણે ચેતના, સ્ત્રીલિંગ સ્વરૂપે ચેતના
અને પ્રભુ એ પ્રિયતમ તરીકે, અને એ રીતે આખું શરૂઆત કરી. આનંદની જવાબ એ પણ તાત્વિક ભક્તિવાળા મહાપુરુષ હતા. પણ શરૂઆતમાં આ પ્રીતિથી શરૂઆત થઈ. એવી રીતે ઉપાધ્યાય છે યશોજીજી મહારાજનું સ્તવન, જગજીવન જગવાલ હો મરુદેવી નો નંદલાલ હો ઉકડી છે સુખ રૂપ જે હરિષણ હતી આનંદ. એમાં આપણે એકંદરે પ્રીતિની વાતો છે. અને એમના પણ પછી તરફ બીજા સ્તવનમાં તો અનેક ઉપમાઓ આપીને પ્રભુ સાથે મારી કેવી પ્રીતિ છે અને વ્યવહારિક અને અનેક ઉપમાઓ અને દ્રષ્ટાંતો આપી કરી અને એમણે પોતાની પ્રીતિઓ વ્યક્ત કર્યો છે. જેવી રીતે કમલીની હોય એને સૂર્ય સાથે જ પ્રીતિ હોય, કુમુદિની હોય એને ચંદ્ર સાથે જ પ્રીતિ હોય. કમલીની હોય ને એ સૂર્ય ઉગે ત્યારે વિકસે, સાંજ સૂર્યાસ્ત થાય એટલે કામ ફરમાઈ જાય, એટલે કે પીડાઈ જાય. અને કુમુદિની ઉલટું, એ સાંજે સાથે સૂર્યોદય થાય ત્યારે ખીલે, ચંદ્રોદય થાય ત્યારે, અને ચંદ્રાસ્ત પામે ત્યારે એ પીડાઈ જાય. પછી એવી રીતે કોયલ હોય એને આંબાની મંજરી સાથે, બીજા ઘણા ફૂલો ફળો સારા ભલે હોય ને, એટલે આંબાની મંજરી ખાય ને સહજપણે ટવકો સારો પીઠો છરી પડે. પછી ઇતર હિન્દુઓના પણ દાખલા આપ્યા કે પાર્વતીને શંકર સાથે જેવી પ્રીતિ હોય, લક્ષ્મીને જેવી વિષ્ણુ પ્રત્યે પ્રીતિ હોય. વસ્તીમ પ્રભુ શું મુજ મન મિલ્યું. અથવા ચાતક પક્ષી હોય એને વરસાદના પાણી સાથે જ પ્રીતિ હોય, મોરને મેઘ ગર્જના સાથે, મેઘ સાથે જેવી પ્રીતિ હોય. તીમ પ્રભુ શું મુજે મન મિલ્યું. એવી રીતે મને હરિહન પરમાત્મા, હજી કદાચ કોઈ પણ તીર્થંકર પરમાત્મા હરિ સાથે મારું મન મળી ગયું. બીજા સુર હો નવી આવે, બીજા કોઈ દેવી દેવી મારા ચિત્તમાં આવે ત્યાં ક્યાંય મારું મન ઠરતું નથી. તો આવી રીતે બધા મહાપુરુષોએ આ રીતે ભગવાનની સ્તવનાની શરૂઆત પ્રીતિ યોગથી કરી છે. આપણને પણ જાણે એ રીતે સંદેશો આપી રહ્યા છે કે તમારે અનાદિકાળની પૂતગલ પ્રત્યેની પ્રીતિ જે છે, આસક્તિ, રાગ, એ તોડવા માટે સહેલામાં સહેલો, સરળમાં સરળ ઉપાય હોય તો વિતરાગ પ્રત્યે પ્રીતિ કરવી. બરોબર? પછી ઓટોમેટિક પ્રીતિ માંથી ભક્તિ, વચન અને સંગસા સુધી પહોંચી શકાશે. તો એ વાત છે અહીંયા દેવચંદ્રજી આદિ મહાત્માઓએ 24નું પ્રથમ સ્તવન પ્રીતિ વિષયક જ બનાવ્યું છે. ઉપાધ્યાયજી મહારાજે પણ શું કહ્યું? અષ્ટમી શશી સમ આખડી અંબુજ પાંખડી, ભગવાનનું ચહેરાનું વર્ણન આ પ્રીતિથી થાય ને. અને અષ્ટમી શશી સમ ભાલ, કપાટ્યો, વાણી કેવી વગેરે વર્ણન કરી એટલે પ્રીતિ યોગ. આપણા સૌ વતી પૂજ્ય દેવચંદ્રજીનો સવાલ છે. બરોબર? એને તો ખબર છે વસ્તુ પ્રીતિ પણ થાય છે. આપણા વતીથી સવાલ કરે છે, આપણે પૂછે છે પહેલા કે મારે પ્રભુ સાથે, વિતરા સાથે પ્રીતિ કરી, પણ પ્રીતિ થાય કે કેટલા પ્રોબ્લેમ થાય છે. જો એક તો પ્રીતિ ક્યારે થાય? કોઈ વ્યક્તિ સામે હોય, નજીક હોય, અવારનવાર જેને મળવાનું થતું હોય તો ધીરે ધીરે લાગણી બંધાય. અને પ્રભુ તો 7 રાજ લોક દૂર સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે, અથવા સિમંદર સ્વામી વગેરે મહાવીર ક્ષેત્રમાં પણ ઘણા ઘણા દૂર બિરાજમાન છે. એવા દૂર રહેલા પ્રભુ સાથે પ્રીતિ કેમ થાય? પહેલાના કાળમાં પત્ર વ્યવહાર થતો હતો, ફોન વગેરે નહોતા જ્યારે, તો કદાચ વ્યક્તિ દૂર પણ હોય પણ છેવટે અઠવાડિયે 15 દિવસે મહિને પત્ર આવતો, પત્ર વ્યવહારથી પણ પ્રીતિ થાય. અથવા ટપાલ ખાતું નહોતું જ્યારે, તો ખેતી આધાર રાખો, જતો હોય સંદેશ વાહક એની સાથે ચિઠ્ઠી લખીને મોકલાવે અને એવી રીતે જવાબ આવે તો પણ હજી દૂર થયેલી વ્યક્તિ સાથે સંબંધ બંધાય. પરમાત્મા તો 7 રાજ દૂર છે, તો ત્યાં આગળ પણ પહોંચે નહીં. તો આખું લઈ લઈશ, બોલીને ખરાબ છે. અને ત્રીજી વાત, કોઈ સંદેશ વાહક પણ નથી, ટપાલ ખાતું પણ નથી, સંદેશ વાહક પણ નથી, તો પછી કેવી રીતે આવા પરમાત્મા સાથે પ્રીતિ થાય? બીજો મુદ્દો એ પણ છે કે પ્રીતિ હંમેશા સમાન વચ્ચે થાય. એકની પ્રીતિ બીજાની ન હોય તો પછી મેળ જામે નહીં. બંનેને આસપાસ હોય તો બરાબર મેળ જામે. પરમાત્મા તો વિતરાગ, ગમે તેની સુધી કરીને ભક્તિ કરીએ તો એ તો કઈ રીઝતા નથી, કઈ રિસ્પોન્સ જાણે કે આપતા નથી. તો હવે એવા પરમાત્મા સાથે મારી પ્રીતિ કેમ જોડવી છે નથી, કારણ કે એ સિવાય બીજો ઉપાય નથી. અનાદિકાળનો પૂતગલનો જે રાગ, આસક્તિ, ભાડ, ગમે એટલું આપણે સાંભળીએ, સમજીએ, વિચારીએ હોય તો એમ છૂટતું નથી. પગમાં કાંટો વાગ્યો હોય તો એ કાઢવા માટે જેમ બીજો કાંટો ભોંકવો પડે, સોય, બરોબર ને, લોખંડનો કાંટો સોય ભોંકવી પડે, સોય કાંટો નીકળે બાવળી વગેરેનો. એ અનાદિકાળનો અપ્રશસ્ત રાગ, શરીર પ્રત્યે, ઇન્દ્રિયોના વિષયો, ભોગો વગેરે પ્રત્યે જે અપ્રશસ્ત રાગ છે એ નુકસાન કરનારો છે આત્મા. અને દૂર કરવું છે તો હવે એટલા ગાઢ સંસ્કાર અને જન્મ જામી ગયા છે, ગમે એટલું વાંચી સાંભળી વિચારી એના નિમિત્ત મળે તરત પાછો વિષયોમાં ખેંચાઈ જાય છે. કેમ છૂટું? ઉપાય તો છે કે પ્રભુ સાથે પ્રીતિ બાંધવા, વિતરાગ સાથે પ્રીતિ બાંધીએ. પ્રોબ્લેમ આ છે આટલા બધા, વિતરાગ સાથે પ્રીતિ બાંધવી એમ. પછી વળી અને એ લોકોત્તર માર્ગ, પછી એનો જવાબ પોતે જાણે આપે ગયા હતા. લૌકિક રાગી સાથે રાગી વચ્ચે પ્રીતિ થાય એ લૌકિક માર્ગ છે. આ એ વિષભરી પ્રીતિ કહેવાય, પરસ્પર રાગ જે. આ લોકોત્તર પ્રીતિ છે, વિતરાગ એના પ્રત્યે પ્રીતિ કરવી એ લોકોત્તર માર્ગ છે. પ્રભુએ હકીકતમાં વિતરાગ બન્યા પછી પહેલા આપણા માટે કેટલા ભાવો કર્યા છે. જીવ ખરું શાસન રસી, એટલી પ્રીતિનો ભાવ આપણા પ્રત્યે વ્યક્ત કર્યો હતો ને પહેલા, ત્યારે મને વિતરાગ દશા છે. હવે એ પ્રીતિ સ્વભાવરૂપ બની ગઈ છે. હવે આમ આપણે સમજી ન શકીએ એ રીતે, પણ એ સહજ સ્વભાવરૂપ બની ગઈ. પ્રેમ ભગવાન વિતરાગને એટલે કઈ પ્રેમ ગુણ આત્માનો દોષ નથી બની ગયા.
હવે આપણે કદાચ સામાન્ય રીતે ન સમજીએ. આપણે જે તો કોઈ હસીને બોલાવે આમ તો સમજીએ કે આ પ્રેમ છે, આમ ન સમજીએ. અને સહજ સ્વભાવરૂપ બની ગયો છે પ્રેમ. કરુણા સાગરનો કોઈ મિનિંગ લેતા નથી. હા, કરુણા સાગર બી કરુણા સાગર છે, એમ પ્રેમના અવતાર છે. અને બીજી વાત કે પ્રીતિ ક્યારે જોડાય? છેલ્લે જવાબ આપશે કે અનંત પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. એક વાત નક્કી છે કે અનંતા જે પર પદાર્થો આત્મા અને પરમાત્મા સિવાયના બધા જ જગતમાં જે કંઈ દેખાય છે, શરીર અને વિષયો વગેરે, એના પ્રત્યે અનાદિકાળની અનંત ગાઢ પ્રીતિ છે. એને જે તોડે એ જ પ્રભુ સાથે પ્રીતિ જોડી શકે. વૈરાગ્ય પાયામાં હોય તો જ પ્રભુ ભક્તિ પ્રીતિ અને ભક્તિ આગળ જતા. ભક્તિ સત્ય પાયામાં બે પગ રાખવું હોય તો ન બની શકે. દૂધમાં અને દહીંમાં બે ઘોડા ઉપર ભેગું ચડવું, બે નાવ ઉપર ભેગા સવાર થવું, એક પગ એક ડંકા ઉપર, બીજું પગ બીજી ડંકા ઉપર, પછી થાય. તો સંસારના સુખો પણ જે ભોગવવા છે, સુખો છે નહીં, ભલે દુઃખરૂપ છે, સુખનો આભાસ માત્ર છે, પણ એ મોજ મજા કરવી છે અને ભગવાનની પ્રીતિ પણ કરવી છે, તો બે બની શકે એમ નથી. કૂતરાને રોડ પર ફાંકવું હોય ને બસવું હોય, બે કામ ભેગા ન થાય. એટલે અને જો એવા પ્રભુ સાથે પ્રીતિ જોડીએ, સંસાર પ્રત્યે ઉદાસીન બની પ્રભુ સાથે પ્રીતિ હોય, તો એક દિવસ આપણે પણ પ્રભુ જેવા બની જઈએ. એ આખા જનસ્તાવાનો હાર્દ અથવા તો સુર છે. એ હવે આપણે જરાક સમજથી જોઈએ કે દૂર રહેલા ભગવાન સાથે પ્રીતિ કરવી કેમ? વાતચીત વિના તો પ્રેમ થાય છે રીતે. મૂંગા મૌન હોય પ્રીતિ કેમ થાય? બોલતા નથી. એ બોલે છે મૌનની ભાષા, એ આપણે સમજતા નથી. તકલીફ. આ તો મૌન પણ ઘણું કહી રહ્યા છે. વિશિષ્ટ ભક્તો હોય એ સાંભળીને સમજી શકે. તો વાતચીત ન થાય, કાગળ પણ ન લખાય. આ પણ રહી લઈએ સામાન્યતા જેવું. વૃષભજી નંદ સુપ્રીતળી કિમ કીજે હો કહો ચતુર વિચાર કે પ્રભુજી જય અલગાવસ્યા. જીહા કરે નવી હો કોઈ વચન ઉચ્ચાર કે વૃષભજી નંદ સુપ્રીતળી. એ ચતુર પુરુષો જરા વિચારીને મને ઉપાય બતાવો. પ્રભુજી જઈ અલગા સાતરાજ લોકો બેઠા છે કે મારી દીમાં છે, ત્યાં કારણે નહીં કોઈ વચન ઉચ્ચાર છે, દશેલા ઉપર કોઈ વાત બોલે નહીં, ચાલે નહીં, મૌન કોણું ખેડો ગૌતમ અસનપુર નગર શ્વામણું. ભલેના એક થી ત્યાં માયલા છે તોય બોલતા નથી, ચાલતા નથી, જરા કંપન હાલ ચલન પણ નથી. તો પછી અસરી એવા પ્રભુ એની સાથે કઈ સંબંધ માનવો? કાગળ લખા પછી કોઈ સંદેશ વાક પણ ન મોકલી શકાય. કાગળ પણ પહોંચે નહીં, નવી પહોંચે હો પિયા કો પરધાન કે એ પહોંચે દે તુમ સામો. નવી માગે હો કોઈનો વ્યવધાન કે ઋષભજી નંદ સુપ્રીતળી. આવી ભલે જશે દુબઈ તો આવી ગયો નામ લેતા તો એવા નવા કદાચ રોજ પણ કરે, બરોબર ને? આજકાલ સગવડ થઈ ગઈ છે, રોજ ફોન કરી શકે. આ ગૌરવ બોલે વાળી ગૌરવ. એ તો હવે રોજ ફોન કરી શકે ને વિડીયો કોલિંગ ને કરીને એકદમ જોઈ શકો. પણ પહેલાના કાળમાં તો બહુ બધું તાર થાય. હા, એ તો પછી તેમ થાય. અને પછી વોશિંગ મશીન માંથી ડબલ થઈ જશે તો તમે જોતા થઈ જશો. પછી નજીકમાં હોય તો ધીરે ધીરે જીવને પછી એવું થાય. નવું હોય ત્યારે એકદમ આકર્ષણ હોય, પછી તો બધું ફીકું લાગે. એમ સુખ છે જ નહીં ક્રિકેટમાં, સુખ છે નહીં, ભોગમાં સુખ છે નહીં થતું. તો અહીંયા કાગળ પણ પહોંચે નહીં, પછી નહીં પહોંચે એવું ત્યાં કોઈ પ્રધાન, કોઈ સંદેશવા પ્રધાન, કોઈ સંદેશવા ખેપીઓ ટપાલી, એ પણ કોઈ ત્યાં પહોંચતો નથી. અને જે પહોંચે તે તુમ સમો, જે પહોંચે છે સિલસિલા ઉપર, પછી ભગવાન પોતે બની જાય છે. પછી એ પાછો સંદેશો આપવાથી પાછો ભાઈ ભગવાને જેમ સુરસાને ધર્મલાભ કેવડાવ્યા, એના રોમાંચ ખડા થઈ ગયા. રાજકુમાર પર ભગવાન બાવીસામજી સુરસા શ્રાવકને દ્વારિકાને ધર્મલાભ કેવડાવ્યા, સાંભળતા વાંચી ઉઠે, રોમાંચ ખડા થઈ ગયા. મારા પ્રભુએ મને યાદ કરી મને ધર્મલાભ મોકલાવ્યા. અમે તો એ પણ નથી જાય છે એ કાવ્ય માટે ત્યાં મીઠાની પુતળી હતી, એને કહેવામાં આવ્યું હાય ભાઈ સમુદ્રનું ઊંડાણ કેટલું છે આપી આવ. જઈ મીઠાની પુતળી સમુદ્રમાં પાછી જતી આવે, એ પોતે એમાં પડી ગઈ. જે પહોંચે એ તુમ સમો, નવી ભાંખે એવો કોઈનું વ્યવધાન. એટલે અહીંયા સમાચાર સંદેશો કાંઈ કે કેમ છે ભગવાન કેવી મજામાં છે, તમને બોલાવી તમે પણ આવો, કઈ સમાચાર મળતા નથી. તો હવે એવા ભગવાન સાથે મારે પ્રીતિ બાંધવી કેમ? બાંધવી છે એ નક્કી છે, પહેલા લક્ષ્ય નિર્ધાર કર્યો છે. એના સિવાય બીજો ઉપાય નથી આ રાગ માંથી છૂટવા માટેનો. અમે એમ કરીને પ્રીતિ તો બાંધવી જ છે, પણ આ બધા પ્રોબ્લેમ છે, એક તો દૂર છે, નથી ત્યાં ટેલિફોન વ્યવહાર,
શું કહેવાય ડાયરેક્ટ ડાયલિંગ પણ થઈ શકતું નથી, ઇનડાયરેક્ટ પણ થઈ શકતું નથી, કોઈ ઉપગ્રહ પણ ત્યાં પહોંચી શકતો નથી, કોઈ રોકેટ ત્યાં પહોંચી શકતો નથી, કોઈ ટપાલ વ્યવહાર નથી, ફોન વ્યવહાર નથી. તો હવે એવા ભગવાન સાથે મારી પ્રીતિ બાંધવી કેમ? હે ચતુર પુરુષો, આપણે ચતુર કે છે, હું તો કે અજ્ઞાની છું, પણ તમે બધા ચતુર છો, તો કૃપા કરીને મને જરા કંઈક વિચારીને ઉપાય બતાવો, હું મૂંઝવણમાં છું. રાગી સાથે રાગીની પ્રીતિ એ લૌકિક છે, બરોબર, આટલો વ્યવહાર છે અરસપરસ બંને. કોઈ પણ અરાગી સાથે પ્રીતિ એ લોકોત્તર પ્રીતિ કહી જાય, એ જ અહીં કરવાની છે. સૈનિકના લોહીના એક એક બુંદમાં ભગવાન હતા, વીર વીર વીરનું રટણ હતું, આ લોકોત્તર પ્રીતિ છે. અલબત્ત એ વખતે ભગવાન પ્રત્યક્ષ હતા, દેશના જે આવા હતા. ચંદનબાલા માટે પણ વિચારી શકીએ આપણે, 3 દિવસ બોલાશે સામે ઓડી વહેલામાં એવી પાલગી કરીને ચાલીમાં રમતા નહોતા. વીર 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 વીરના પ્રકરણ સ્મરણથી અહોરાત્ર ઘણી ક્ષમતાને આનંદપૂર્વક પ્રચાર કર્યા. આ તો ધ્યાન રોજ ધ્યાન કરી. કોને? ચંદનબાલા ને હા, પણ આગલા ગુરુ ભવન પણ હોય સમજ પુરાણ પણ થતો થાય. એવી જ્ઞાનની પછી અભિગ્રહ લેવાની જરૂર જ ન રહે, કેવું ના થઈ ગયું પછી બુદ્ધિ હોય દિગંબર પ્રમાણે, દિગંબર શાસ્ત્ર પ્રમાણે નથી કરતા બધા વાપરતા રિક્ષા કેવું જ્ઞાન પછી સીતાંબર શાસ્ત્રો કહે છે કે વાપરી એક જ વખત, એટલે કે મુખ્ય ગંધોરે પેલા ગૌતમ સમજાય ચોરી આવે એને મારા સ્વામી હા એ હોય. છેલ્લે વાળી માસ કમણ આવે છે, મોટે ભાગે છેલ્લે બધા માસ કમણ કરી તમે શીખો પછી મોક્ષમાં ગયા. પેલા ન વાપરતો પછી માસ કમણ કહેવાનો અર્થ ન રહે ને, લગભગ આવ્યો એક વખત. અને આપણી દ્રષ્ટિએ વાપરી, બાકી તો એ પોતાની દશામાં પૂતગલને વાપરતું નહીં, એ નાતા દ્રષ્ટા ભાવમાં હોય. તો આ લોકોત્તર પ્રીતિ, લૌકિક પ્રીતિ શક્ય નથી, પણ લોકોત્તર પ્રીતિ શક્ય છે. દાખલો કે સૈનિક રાજાને જુઓ, ચંદનબાલાને જુઓ, તો એ રીતે લોકોત્તર પ્રીતિ બાંધી શકાય. પછી આગળમાં પછી અહીંયા કહે છે કે મૈત્રી આદિ 4 થી દ્વેષનો જય થાય, પણ રાગનો જય કરવો હોય તો રાગ જ જોઈએ. મૈત્રી આદિ 4 થી પ્રમોદ કરવા માધ્ય. કોઈ જીવ પ્રત્યે દ્વેષ હોય તો મૈત્રી ભાવનાથી દૂર થઈ શકે. એ ભાઈ દરેકમાં આત્મા સરખો જીવ ભગવાન જેવો, એવો મારો આત્મા જીવ માત્રનો ગુણવાન આત્મા હોય, આપણા કરતા સુખી હોય, ઈર્ષ્યા નિવારવા માટે પ્રમોદ ભાવ, એના ગુણોને જોઈને, એના સુખને જોઈને રાજી થવું, પ્રમોદ ભાવના. કોઈ દુઃખી જીવ હોય, કોઈ પાપી જીવ હોય તો તિરસ્કાર કરતા કરુણા ચિંતવવી, એના દુઃખ દૂર કેમ થાય, પાપ કેમ દૂર થઈ શકે એ માટે પ્રયત્ન કરવા, એ કરુણા ભાવના. અને પ્રયત્ન કરવા છતાં પણ સામો જીવ ન સુધરે, પોતાની અવર્તન કે પાપ કે વ્યસન ન છોડે, તો પણ એના પ્રત્યે દ્વેષ તિરસ્કાર ન કરતા મધ્યસ્થ ભાવના. કર્તવ્ય જીવા કમો હશે, સુધરશે, ભગવાનની પ્રાર્થના કરી. તો 4 ભાવનાઓ છે તે જીવ પ્રત્યેની જો અરુચિ, અભાવ, ઈર્ષ્યા, દ્વેષ, અબોલા, વેર, આ બધું દૂર કરવા માટે ભગવાને આ 4 ભાવનાઓ બતાવી છે. બહુ જ મહત્વની છે, એકદમ ધર્મના પાયા રૂપે છે. એમાં જો ગડબડ હોય હા તો ગમે એટલા તપ જો વગેરે જીવ કરે, પાયા વગર ઇમારત કેવી ટકે થાય જ નહીં. આ જે આપણા અજ્ઞાન દશા એટલી છે કે આમાં ઘણી ગડબડ છે. આપણે નંદની વાતોમાં એવા ગાંઠું વાળી લઈએ બીજા પ્રત્યે, સગા ભાઈ પ્રત્યે કે પિતા પુત્ર વચ્ચે કે એવી રીતે સાસુ બહુ વચ્ચે હોય તો નવાય નહીં, ન હોય તો આ છેડું કહેવાય. બરોબર, એટલે એ જ્યાં સુધી દૂર નતા ગાંઠો, પેટમાં કેન્સરની ગાંઠ પડી હોય, ગમે એટલું અડદિયા પાકે સાલન ફાકાવ ફાવશું, ગાંઠમાં વધારો થાય ઉલટો. ઉપવાસ એ જન્મ કેન્સરની દવા જગ્યામાં 8-15 દિવસ મહિનો દિવસ નાના સમય લક્ષ્મીચંદભાઈને પ્રોસ્ટેટનું કેન્સર હતું, માસ કમણ કર્યું પછી જીવાણુનો પ્રયોગ. તો શું વાત હતી? મૈત્રાદી 4 ભાવથી દ્વેષનો જય થાય. રાગ, દ્વેષ પણ પેલા રાગ છે ને એમાંથી દ્વેષ ઉત્પન્ન થતો હોય છે. દ્વેષ જેમ કે કોઈને આપણને કોઈ વસ્તુનું આસક્તિ કે રાગ હોય, જોઈતું હોય, અને આપણે લાગે ફલાની વ્યક્તિ એ વચમાં બાધક બને, અંતરાયું બને છે, તો એના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય. બરોબર, પૈસા ઉપર રાગ છે, હવે પૈસા કમાવા લાગે કે આ વ્યક્તિ જરા અંતરાયું બને છે, તો એના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય. દ્વેષનું મૂળ કારણ રાગ છે. દ્વેષ તો હજી આપણને સમજાય થોડું ખટકી આવે, ક્રોધ આવે પછી આપણે મનમાં વ્યાકુળ થઈએ, સમજાય કે દુઃખી છે, ન કરવા જેવું છે. રાગ જીવને ગમે છે, ગલગલિયા થાય છે, રાગ કરવામાં તો જાણે મજા આવે જેવું લાગે છે. આગ જ્ઞાનીઓ એને રાગને ભયંકર આગ કહી છે, પણ જીવને લાગે છે રાગ તો રૂડો બાદ છે, જાણે
બગીચો છે એવું લાગે છે કે સામે ચાલીને કરે છે. અને રાગ છે, દ્વેષ છે, એ વીંછીના ડંખ જેવો છે, એ ભયંકર બળતરા થાય. રાગ છે મારે ખાલી સર્પના ડંખ જેવો, આમ જરા મીઠું મધુર લાગે એવું છે. એટલે રાગ નુકસાન કરનાર છે, એ જલ્દી જીવને સમજાતો પણ નથી. એટલે દ્વેષને પણ કાઢવો છે તો પેલા રાગને કાઢવો પડશે. માટે આપણે ભગવાનનું વિશેષણ ગીત રાગ મૂક્યું. ગીત દ્વેષ પણ છે ભલે, પણ એને હાઇલાઇટ ન કર્યું. હાઇલાઇટ ગીત રાગ શબ્દને કરવામાં આવ્યો છે. રાગ આવો ઉનાળી કાળનો એકદમ છળ મૂળથી કાઢી નાખ્યો. ગમેવા નિમિત્તો વડે દેવેન્દ્રોને દેવાંગનાઓ આપીને નૃત્યાદિ કરે તો હંસ માત્ર પણ રાગ આસક્તિ કે વિકાર થાય નહીં. દેવતાઓની ભક્તિ કર્યો, અહંકાર છે જ માત્ર, અહંકારનો અંકુરો એ ફૂટે નહીં. અહંકાર પાસે જઈશ, ક્રોધ ને માન આ બે દેશમાં, માયા અને લોભ એ બે રાગમાં. એવું તો એવું તો અતિશય ઘટાડી શકાય. પોતાની જાત પ્રત્યેનો રાગ, અહંકાર પોતાની જાત પણ રાગનું જયારે કરવું હોય તો રાગ જ જોઈએ, પ્રશસ્ત રાગ જોઈએ. એમ કાંટાથી કાંટો નીકળે, ઝેરનું મારણ ઝેર એમ કહેવાય છે. કાંટાથી કાંટો નીકળે તેમ ગીત રાગના રાગથી જ રાગ કાઢી શકાય. રાગ બે પ્રકારે, પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત એટલે સારું, પરિણામ હિતકારી. અપ્રશસ્ત એટલે નુકસાન જ કરે. પ્રશસ્ત રાગ એ મુક્તિનો માર્ગ છે. દેવ ગુરુ શાસ્ત્રો એના પ્રત્યે જે રાગ આપણને એ ભૂમા રાગ એ છે પ્રશસ્ત રાગ. એ સર્વાને જીવને મોક્ષ સુધી લઈ જાય. અને શરીર પ્રત્યેનો રાગ અને ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેનો રાગ એ બધું અપ્રશસ્ત રાગ. પૈસા પ્રત્યે, મકાન, દુકાન, બંગલા બધું બાહ્ય. તો એ અપ્રશસ્ત રાગ છે કે જે જીવને દુર્ગતિઓની પરંપરામાં કાઢી જાય. તો સીધો રાગ નહીં નીકળે. એ ટ્રેન કલાકના 100 કે 125 કિલોમીટર સ્પીડથી દોડતી હોય અને એને કાંઈ બ્રેક લગાવવાનો શું થાય, નીકળી પડે છે, એક્સિડન્ટ થઈ જાય. સ્પીડ પેલા ધીમી કરવી પડે. અને વાળવું હોય તો પણ તરત ન પેલા સ્પીડ ધીમી કરીને પછી વળાંક કપાય. એવી રીતે રાગ સીધો નહીં નીકળે, અપ્રશસ્ત રાગ. એને માટે ઓપ્શન આપો, ઓલ્ટરનેટિવ. ત્યારે રાગ કરવો છે, કર ભગવાન ઉપર થાય એટલો રાગ કરશે. દેવ ગુરુ અને શાસ્ત્ર ઉપર રાગ, શાસન ઉપર રાગ, એ પ્રશસ્ત રાગ છે. એનાથી સંસારનો અનાદિ કાળનો અપ્રશસ્ત રાગ જે છે એ ઓછું થશે, ધીરે ધીરે ઓછું થશે અને આ વૃદ્ધિ પામશે. અને એક દિવસ એવો આવશે કે સંપૂર્ણપણે ઓટોમેટિક નીકળી જશે. આપણે કાઢવા માટે કંઈ પ્રયત્ન પણ નહીં કરવો પડે. જેમ મહાવીર સ્વામી પ્રત્યે ગૌતમ સ્વામીને એવો જોરદાર પ્રશસ્ત ભક્તિ રાગ હતો, બરોબર. અને પછી ભગવાન નિર્વાણ પામ્યા અને એ નીકળી ગયો. પેટમાં જીયા થઈ હોય તો દૂર કરવા માટે શું કરવું પડે? ત્રિફળા અથવા હરડે લેવું પડે. પછી હરડે કે ત્રિફળા દૂર કરવા માટે ઉપર થોડી દિવેલ લેવું પડે નહીં, એ લેવું ન પડે. એ મળની સાથે પોતે ઓટોમેટિક નીકળી જાય. અપ્રશસ્ત રાગ એ મળ જેવો છે. પ્રશસ્ત રાગ એ હરડે ત્રિફળા છે એનો જેવો છે રીત. એટલે એને દૂર કરવા માટે પછી બહુ પ્રયત્ન કરવો પડશે નહીં. વર્તમાનમાં આપણી જે ભૂમિકા છે એમાં તો થાય એટલો પ્રશસ્ત રાગ દેવ ગુરુને શાસ્ત્ર પ્રત્યે અને શાસન પ્રત્યે કરવાનો છે. બરાબર. રાગના 3 પ્રકાર કયા છે? કયા 3 પ્રકાર? આપણે મુપતિમાં બોલવા બોલી, કામ રાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ, પરિઘણું. કામ રાગ એટલે 5 ઇન્દ્રિયોના વિષયો ભોગો પ્રત્યે જે આસક્તિ છે, કામ રાગ. સ્નેહ રાગ એટલે કુટુંબીનો સગાવાલા વગેરે પ્રત્યે જે રાગ, એ સ્નેહ રાગ. આના વગર તો ચાલેલી વ્યક્તિ ઘણી એવું ગાના તો જોઈએ જ સ્નેહ રાગ. અને દ્રષ્ટિ રાગ. દ્રષ્ટિ રાગ અને રાગ દ્રષ્ટિ બંને ભિન્ન છે. દ્રષ્ટિ એટલે આ દ્રષ્ટિ રાગ એટલે આંખની દ્રષ્ટિ એનો રાગ એમ નહીં. દ્રષ્ટિ એટલે પોતાના દર્શન, એટલે પોતાની માન્યતા, એનો રાગ, પોતાનો મત, પોતાનો અભિપ્રાય, પોતાની વિચારસરણી અને એકદમ આગ્રહ હોય. એમાં ભૂલ હોય કે સમજાવી ભાઈ આ વિચાર બરાબર નથી તો એ છોડવા સમજવા તૈયાર જ ન હોય. એ દ્રષ્ટિ રાગ. કેટલાક સૂત્રમાં અહીં શબ્દ બધું જે છે કામ રાગ, સ્નેહ રાગ, ઈશક્ત નિવારણ. એ બે છોડવા બહુ અઘરા નથી, સહેજ જોડી છે કામ રાગ અને સ્નેહ રાગ. પણ દ્રષ્ટિ રાગ શું પાપિયા નિરુચ્છેદ સતામતી. સંતોને માટે પણ દ્રષ્ટિ રાગ છોડવો એ બહુ અઘરો છે. એ બધા પોતાની માન્યતામાં કેવા આકર એકદમ હોય, હવે સાચા બધા ખોટા નહીં. અને એની માટે સામ સમય વાદ વિવાદ થાય, એકબીજા પ્રત્યે દ્વેષ. સંત આમ્યા સાધુ સંન્યાસી બન્યા તો પણ હજી આ પોતાની સંતોને પણ દુરુચ્છેદ છે. આ રૂપેથી જીતી શકાય એવો છે આ દ્રષ્ટિ રાગ. પણ ભક્તિ એટલે આ 3 રાગ. અને રાગ, હા, રાગ દ્રષ્ટિ એટલે રાગથી કોઈએ જોવું પૂજલને કે કોઈ વ્યક્તિને રાગ પૂરવું તો એ રાગ દ્રષ્ટિ. દ્રષ્ટિ રાગ એટલે આખું પોતાની માન્યતા, વિચારધારા, કલ્યાણ પ્રત્યેનો કરાગ્રહ, એ દ્રષ્ટિ રાગ. તો આ કામ રાગ, સ્નેહ રાગ અને દ્રષ્ટિ રાગ આ 3 ત્યાજ્ય છે. પણ ભક્તિ રાગ તો આદરણીય છે, આ કરવા યોગ્ય પ્રશસ્ત છે. પ્રભુના રાગ વિના પ્રભુ સાથે સંબંધ થતો નથી. મૈત્રીનો બીજો પર્યાય છે સ્નેહ પરિણામ. 4 ભાવનાની વાત થઈ, એમાં મૈત્રી એટલે શું? સ્નેહ પરિણામ. હવે સાંભળજો વાક્ય, હું તો ત્યાં સુધી કહીશ
કે વિતરાગને પણ પ્રીતિ હોય. આ પહેલું સાંભળશો ને, એના વ્યક્તિ પ્રમાણિત નથી. 15ના સૂત્રમાં ભગવાન ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાને કહ્યું હંત ગોયમાં. તો અહીંયા હંત શબ્દ છે એ સંમતિ સૂચક અવ્યય છે. સંસ્કૃત ભાષા કે પ્રાકૃત ભાષામાં આ બરાબર તું જે કહે છે બરાબર છે એમ. આ સંમતિ એ પણ એટલો પ્રીતિ ગણાય, પ્રશસ્ત પ્રીતિ એમ એવું માત્ર પ્રત્યે. તો સંમતિ સૂચક પ્રીતિ ભગવાનને પણ હોય. સમાચારી પ્રકરણોના ઉપાધ્યાય અશોકજી મહારાજ એમાં તમે આ જોઈ શકો, એમાં આ વાત કરી હશે. સમાચારી પ્રકરણમાં ઉપાધ્યાય મહારાજે કે વિતરાગને પણ આ રીતે પ્રશસ્ત પ્રીતિ અપેક્ષા ઘટાડી છે. કારણ કે તો પ્રીતિ અનાદિથી આપણે કહીએ છીએ પણ તે વિષભરી છે. પ્રીતિ અનાદિની વિષભરી એ રીતે હો કરવા મુજ કાજ કે કરવી નિર્વેશ પ્રીત હો કહો અને અનાદિકાળની તો આ અપ્રશસ્ત પ્રીતિ વિષભરી જે હરાર જે સંતાન ભરંકર જે એક વસ્તુ મારે રામકૃષ્ણજીને અનંત મારતી આવી છે. આ રીતે હું ટેવાયેલો છું. હવે સમજણ પડે છે કે એ પ્રીતિ તો સારી નથી. મારે નિર્વિષ પ્રીતિ જ્યારે વગરની ઉઠે અમૃત જે અમર દશાની પ્રમાણે છે તે દશાને એ પ્રીતિ મારે પ્રશસ્ત કરવી છે. વિષભરી પ્રીતિ તોડવા પર પદાર્થોની પ્રીતિ તોડવી પડશે. પ્રીતિ અનંતી પરધરી જે ત્રોડે તો તે જોડે કે પરમ પુરુષ રાગતા એક તતા હો દાખી ગુણ ધેય કે ઋષભ જીનંદ સુપ્રીત. પ્રીતિ જોડવી હોય તો ચતુર પુરુષો જ્ઞાની ભગવંતો વિચાર કરીને જવાબ આપે છે. ગંધરાણી મહાપુરુષો એ પ્રીતિ અનંતી પર પદાર્થો આત્માને છોડીને પર પદાર્થો અને પર વ્યક્તિ પર મુખ્યત્વે પર પદાર્થ જળ પદાર્થો એના પ્રત્યે અનાદિકાળની જે ગાઢ પ્રીતિ છે, આસક્તિ મમતા રાગ, એને જે તોડી શકે એ જ ભગવાન સાથે સાચી પ્રીતિ નિર્વિષ પ્રીતિ જોડી શકે. ભેગા કરવાના. એક બાજુ જે મારો બાંધ મારતા જવાની અને બીજી ખોટા જવાની. એક બાજુ વૈરાગ્ય રૂપી બાંધ, બીજી બાજુ અભ્યાસ ભક્તિ રૂપી નેહ. તો વૈરાગ્ય માટે અનિત્યાદી 12 ભાવનાઓ બતાવી છે. અનિત્ય ભાવના, એકત્વ ભાવના, અસરણ ભાવના, સંસાર ભાવના, અસુચિ ભાવના, આ સર્વ સંબંધી આવી ગઈ 12 ભાવના છે. અનાદિકાળની અપ્રશસ્ત પ્રીતિ અને રાગ આસક્તિ એને તોડવા માટે બધું અનિત્ય છે, બધું ક્ષણભંગુર છે, બધું અસરણ રૂપ છે. બધું પડી વસ્તુ હાલ દેશ કોઈ તને બચાવવા નહીં આવી શકે, કોઈ તારી સાથે નહીં આવે, એકલો જ આવે, એકલો જવાનો ભાઈ જીવ વગેરે વગેરે આપણી ભાવનાઓ અનાદિકાળની અપ્રશસ્ત પ્રીતિ તોડવા માટે અનિત્યાદી 4 ભાવનાઓ એ જીવ મૈત્રી કેળવીને પછી દ્વેષને જીતી તો જ ભગવાન સાથે મૈત્રી ભક્તિ જોડી શકાય. જે તોડે તે જ ભગવાન સાથે પ્રીતિ જોડી શકે. સભા પૂછે છે અહીંયા કે પહેલા જોડવી કે તોડવી, શું કરવું? બેમાંથી પહેલું શું કરવું? ભગવાન સંબંધ પ્રીતિ જોડવી કે ગુરુ સાથેની પ્રીતિ તોડવી? પૂજ્યશ્રી જવાબ આપે છે. તમે સામે પ્રશ્ન પૂછે છે. મારા સાથે સાધુમાજીને વાત ના આપતા છે, સાધુમાજીએ પ્રશ્ન કર્યો. જવાબ કહે છે દીક્ષા વખતે શું કર્યું? બોલો શું કર્યું દીક્ષા વખતે? બંને સાથે થયા ને, સંસાર છૂટ્યો અને સંયમ મળ્યું, ભેગા થયા. બંને એમ ભગવાન સાથે પ્રીતિ જોડાતા સંસાર તરફ નિર્વેદ જાગે છે. બંને અન્યોન્ય અનુસ્યુત છે. હવે જોડાયેલા છે ભેગા થાય. સાચી ભગવાનની ભક્તિ તે જ છે કે જ્યાં સાંસારિક પદાર્થોની આ સંસાર નથી. આ સંસાર હોય ત્યાં સાચી ભક્તિ ન જ હોય. જગાડ ગુરુવતી આ સંસારની ઈચ્છા, અપેક્ષા, માંગણી, સંસારી કોઈ પણ માંગણી એ સાચી તો સોનાબાજી થઈ વેપાર દેવો. ભગવાન મારી આટલી ઈચ્છા પૂરી કરો, આમ થશે તો પછી મેં તમારી યાત્રા કરવા આવી, તમારી ગાડીએ ચલાવી કે પેલી કહી શકું બધું છે સોનાબાજી કરતી ભક્તિ ના કહેવાય. અનકન્ડિશનલ સરેન્ડર ને બિન શરતી શરણાગતિ. બરોબર હોય. અગર કોઈ બીજા કોઈ આગળ ના જઈને ભગવાન પરમાત્મા આગળ જ આવે માંગે તો શરૂઆતની કક્ષા માટે નથી હોય એને નભાવ્યું છે. એ બધી દેશો જે ઠેકાણે જાય બીજા દેવીઓ બીજા વ્યક્તિઓ પાસે તો પોલીસ કાયમને માટે સંપૂર્ણપણે એમ થઈ જશે. કારનું બેસવું, ડાળનું પડવું, ક્યારેક એનો થોડો પુણે નોડે થવાનો એવો અને કંઈક લાભ થઈ જાય કાયમ માટે શબ્દ ત્યાં બેસી જાય. કાયમ માટે પછી તિરુપતિ બાલાજી કે XYZ સોમવારે શંકર દૂધ ચડાવી આવે, મંગળવારે હરપડી દાદા જુવારી આવે, સિદ્ધિ વિનાયક, બુધવારે બાપા બાબા તલવારમાં પાકી હોય,
ગુરુવારે પ્રભાપા પક્ષી બુધવારે સાંઈબાબા જે હોય તે શુક્રવારે સંતોષીમાં શનિવારે હનુમાનજીની તેલ ચડાવી સિંદૂર ચડાવી આવે અને રવિવારે વાંદરામાં આજંદામાં ઈચ્છા પૂજા કરી આવે ભગવાન માટે કોઈ વાર રહ્યો નહીં બાકી પછી એટલે શરૂઆતમાં કદાચ કોઈ જીવ એવું કરતો હોય તો જ્ઞાની હોય એકદમ એને વાળું રસોઈ ન વાંચે પ્રેમથી સમજાવે હળવેથી પેલા ગમે તે ચાલો એક વખત ભગવાન પાસે આવ્યો છે ને ભગવાન પાસે આવનારા બીજા ભક્તો એવા ભાવ કરતા હોય એને જોઈને પણ કદાચ ઘરની પર આવી શકે કાયમ માટે એવું ચાલુ છે પછી કે શરૂઆતની કક્ષામાં બાળ કક્ષામાં એક સંતવ્ય છે સાંસારિક શિક્ષાથી પણ કોઈ જીવો ભગવાન યાત્રા કરવા જતા હોય કે માનતા કરતા હોય પિતરાગ પાસે જતા હોય તો શરૂઆતની કક્ષામાં એક સંતવ્ય છે બાળ દશામાં પછી વર્ષોના વર્ષો વીતતા જાય ને બધી એ કક્ષા રહે ભક્તિ તો નથી એ તો 100% છતાં એક તોડી પાડવાનું નહીં જો સૌથી પહેલા જોઈ ભગવાનની પૂજા કરવા આવતો શરૂઆત જ હોય ત્યારે ખબર ન હોય ક્યાં પૂજા કરી ત્યાં ચલો હિલક આપો ને એટલી જગ્યાએ બીજી જગ્યાએ આપી દે ઘણા સામે બીજા હજી કચરા હોય છે ત્યાં જ હે આ શું કરે તૂટી પડેલું વિચારો કાયમ આવતો બંધ થઈ જાય બધું બરોબર ને આ નુકસાન છે હા પોતાની પદ્ધતિમાં ફરક તો હકીકતમાં શું કરવું જોઈએ કરવા દે થઈ ગયું પછી એને પૂજા પછી બહાર નીકળે ત્યારે પ્રેમથી હળવેથી થોડી ઘણી અનુમોદના કરે બહુ સારું તમે પૂજા કરવા આવો છો ઘણા જીવો બાજુમાં દેવા પૂજા નથી કરતા હતા તમે લાગે છે કદાચ તમે શરૂઆત તમારી હશે બહુ સારી વાત છે આવતા રહેજો આમ છે ને જરા પૂજા પેલા અહીંયા કામ કરા આવતીકાલે કે આપણે બિહેવ કરશું તમે બધું બતાવે એ પ્રેમથી બધું ભાવ ચલાવી આખા કાયમ માટે પૂજા કરવા એવી રીતે કદાચ કોઈ જીવ અનંતાને કારણે ભગવાન પાસે સાંસારિક અપેક્ષાથી પણ આવતો હોય ઘણા આજે દેખાદેખીથી પણ પૂનમ ભરવા સંકેત જતા હોય કે કોઈ પાલિકાના જતા હોય કોઈ મોટી જણાવે કે સુખી જતા હોય દેખાદેખી બીજું કોઈ ખબર ન હોય વિશેષ સમજણ ન હોય પણ ભાઈબંધ જાય છે તો હાલો આપણે પણ જઈએ પહેલા ફરવા માટે બીજે જતા હતા હરવા ફરવા માટે એના કરતા હાલો આમ જઈએ ભાઈબંધો સાથે બીજી સમજણ ન હોય ભગવાનની ભગવાન શું માગું શું ન માગું પણ એ મિત્ર વર્તુળમાં કોઈ કંઈકને સમજવું હોય ધીરે ધીરે પછી એમને પણ બધાને સમજણ આપે અને એ રીતે ધીરે ધીરે કાઢવી પડે આવી શકે એ રીતે શરૂઆતની ભૂમિકામાં આની ધારી જાય આની ધારી હજુ આની ધારી કોને કે શરૂઆતમાં બધા દેવી માનતો હતા શરૂઆતમાં એકદમ શરૂઆત હોય ને ગીતાની ઓળખાણ ન હોય જે આવે જે બધાને કોઈ મંદિર દેખાય ધજા દેખાય શંકરનું હોય હનુમાનનું હોય કોઈ માતાજીનું હોય કે વેલી માતાનું હોય ઘોડિયા માતાનું હોય કોઈનું દક્ષિણા મંદિર છે કે એટલે પગે લાગે એટલી આખી કાઢી ને એટલો એક શ્રદ્ધાનો ભાવ દેવસ્થાન પ્રત્યે નમસ્કાર કરવા તો જ્ઞાનીઓ એને મતલબ નિષેધ નથી કરતા શરૂઆતની ભૂમિકામાં લગભગ આવું જ હોય એને કહે છે ચારુ સંજીવની ન્યાય ચારુ સંજીવની ન્યાય તો એક માણસની બે પત્નીઓ હતી તો પછી થોડી ઈર્ષા તો આપસમાં થાય પછી એટલે એકને શું કહ્યું કે પોતાની પછી વિદ્યા હતી વશીકરણ કરી દોરો ધાગા જાણતી હશે એટલે એને પોતાના પતિને દોરો બાંધીને બનાવી નાખ્યો બળદ બનાવી નાખ્યો એટલે લોલીને લાભ ન મળે પી ન શકા પણ દોરી ત્યાં હું કહી દે મળે પાછળ જ મળ્યો કાપે હું ન પી શકું આ પ્યાલો દૂધનો કે અમૃતનો તને તો પીવાને જ દઉં ભલે ઢોળી નાખવું બેટર છે તને આવું સ્થિતિ હોય છે એણે પોતાના પતિને બળદ બનાવી દીધો અને જેને ખરેખર પતિ પ્રત્યે સાચી નિસ્વાર્થ આમ લાગણી પ્રેમ હતો બિચારી બહુ મનમાં ખેદ પામે છે હું જાય છે શું કરવું પેલે પતિને ચરાવવા માટે પછી જંગલમાં બળદ છે તો ગમે તેમ ખ્યાલ તો છે કે આ સેજ મારો પતિ છે પણ અત્યારે બળદના રૂપમાં છે એ ચરાવવા હોય જંગલમાં રહી જાય છે અને અલગ અલગ પ્રકારનું ઘાસ બધું ઉગેલું હતું ચરાવે છે ત્યાં ઉપરથી વિદ્યાધરી પસાર થાય છે અને આપસમાં વાતચીત થાય છે વિદ્યાધરીને કહે છે કે આ બળદ છે ને હકીકતમાં એ બળદ નથી માણસ છે પણ આ રીતે એની એક પત્ની આ પ્રમાણે પ્રયોગ કરીને બળદ બનાવી નાખ્યો છે વિદ્યાર્થી પૂછે છે તો હવે પાછું કેમ પાછું મનુષ્ય બની શકે તો ત્યાં ઝાડની નીચે આજુબાજુ બધા જેટલી છે ને સંજીવની જડીબુટ્ટી છે ને આ એ જો એને ખવડાવવામાં આવે તો એ પાછું મનુષ્ય બની જાય એમ કહીને બળદ તો હાલતા થઈ ગયા પણ આ એની પત્નીએ સાંભળ્યું આ હવે સંજીવની જડીબુટ્ટી કઈ અલગ અલગ પ્રકાર કેટલા પ્રકારના ઘાસ હતા એ ખબર નથી એટલે શું કરે છે પછી ખવાના પ્રત્યે બધા ઘાસ કાપી એને ખવડાવી દે છે એમ કરતા ધીરે ધીરે થોડી સંજીવની બધા પછી આવી ગઈ ચાલે હા સંજીવની છે માણસ બની ગયો પાછો એવી રીતે શરૂઆતની કક્ષામાં આવી ધાર્મિક દશામાં જીવ જેટલા બધે ઠેકાણ જતો હોય તો એને તોડી પાડવાની કઈ ટીકા ટિપ્પણી કેવડી કરવું નહીં ઘણા જીવ કાંઈ જતા નથી કોઈ દેવદેવી માનતા ઉલટું તિરસ્કાર કરે છે એને કઈ નિંદા ટીકા કરે એને કરતા આટલી તો આસ્થા છે ધ્યાન રાખે એ કરી આવે ને પ્રસાદ ખાઈ આવે ને કરી આવે શરૂઆત પણ શીખશે એમ કરતા વિતરાક પાસે પણ આવશે એનું પણ નિરાશ જોશે ને બીજા નિરાશો કરતા આ મંદિર કેટલું ભવ્ય છે જમીન બીજા નિરાશો આપણું સ્વચ્છ હોય આપણા નિરાશો તીર્થો વગેરે આકર્ષાય અને એ રીતે પછી ત્યાં કોઈ સાધુ સંતો ભેગો થઈ જાય બેઠો અને સાચી પરિસ્થિતિ જાણવા સમજવા મળે કાયમ માટે પછી આપણે જો ને નાગેશ કુલ્લી પહેલા સુપારાની અંદર નાગેશ કુલ્લી દક્ષિણ ભારતનો છે ફોટોગ્રાફર છે અને આથી 10-12 વર્ષ પહેલા મલાડમાં દીક્ષાનો પ્રસંગ હતો તીર્થભદ્ર સુરીની દીક્ષામાં ફોટોગ્રાફર તરીકે એને આમંત્રણ મળ્યું હતું અને ગયો હતો એ દીક્ષાના પ્રસંગો બધું
અને માણસ વિદેશના અને આ બધું દેશ પરિવર્તન અને બધું જોઈએ છે ને એકદમ ચકિત થઈ જાય છે. જિંદગીમાં પહેલી વાર બધું આ જોયું ત્યાંથી અને પછી એની રુચિ જાગી ગઈ. ઉતરો મારા સામે સત્સંગ કરતો ગયો એટલું ટર્નિંગ પોઈન્ટ આવી ગયું કે અત્યારે રોજ સવારે નાના છોકરાથી આગાસી 5 વાગે ત્યાં પહોંચી જાય. પહેલી દેરાસ ખુલીને એની સાથે પહેલો પહોંચી જાય અને ત્યાં અર્પણ શંકરસ્તવ અભિષેક પેલા સાહેબ ત્યાંના મૂળ કોણ છે બીજા એની સાથે ગોવિંદજીભાઈ નામ નહીં કુંદરી પીજીજી મારા ભાઈ બાબુભાઈ જે નામ છે. તો એમની સાથે એ પણ જોડાઈને અભિષેક વગેરે કરે, ઋષિ મંડળો પાઠ કરે, તો એ બી કરે, ચૈતન્ય વગેરે કરે, ભગવાનની પૂજા સેવા વગેરે કરે. ગયા વર્ષે અમે 1 મહિનો રોકાયા હતા રાજેશમાં. નિયમિત બે ટાઈમ વ્યાખ્યાન વાસનામાં આવે અને હા બિલ હોળી કહીએ તારો બાંધો. પછી એને થોડું ઉધાર એની પત્ની અને દીકરી એક રંગ લાગી એટલે બધાને પત્ની અને 3 દીકરી એની બધી બધા ઉદ્ધાર કરી લીધા. દુનિયા તરફ થઈ જાય કે ચાલ થઈ ગયું પછી થઈ ગયું. એ મતલબ કે આ રીતે ટર્નિંગ કોઈ આવે શરૂઆતમાં સમજાતો એટલે શરૂઆતમાં કોઈ પણ જીવને તોડી પાડવો નહીં. થોડી પણ જે શ્રદ્ધા છે પછી પ્રેમથી સાચી સમજણ આપવાની. તો આવું છે આમ થઈ કેટલું વિશાળ છે જૈન શાસ્ત્ર. ક્યાં ઊંચી ઊંચી વાતો સાથે આટલા નાનકડા જીવોને પણ કોઈ પણ જીવ કેમ માર્ગે ચડે આપણે એ લક્ષ હોવું જોઈએ. કેમ કે દરેકમાં આપણે દરેકમાં છે માન્યસ પણ દરેકમાં હોય છે. બીજાના દોષ ને જોઈશું તો પછી ખોટી નામ નહીં જાય. આપણી ચરણાગરી આપણી સામે કીધાય છે. આપણે એના કરતા મિનિમમ 3 ગણા દોષિત તો છીએ. એટલે પ્રેમ એ જ પછી કોઈ મજૂર સુધારવું હોય તો આગ ધમકીથી કે મારપીટ કરવાથી કે આટલું વચનો સંભળાવવાથી તો ન જ ઉલટું વધુ બગડે, વધુ ઉદ્ધત અને ઉત્સંગ બને. એટલે બધે પ્રેમથી જોઈએ, મીઠી નજરથી જોઈએ, પ્રેમથી બોલાવી હાલો પ્રાણ ભાઈ આવો આવો આમ કરીને થાવા થાવા પાસે બી એનું ભણી જવા દરેક કોઈ બાજુ પાસમાં પરીક્ષા મેં બાજુ में जीवन होता है देखा होता है ये सब असर खाना है मानिस पॉइंट में तो मानिस पॉइंट पे मैंने अभी मुक्ति नसीब दवाई ना मन में ख्याल है पर खाली करवा रखी दिया है વધુ લાગણીને પ્રેમ બતાવ્યું તો સામે જીવ કે પાપ થતી થોડુંક મનમાં નેગેટિવ બાજુ ગંડ બધી રહી ને તું પણ છોટે અને નેતા ગત ક્ષમતા રાખો ને કે મેં એકાદ વખત રાખી બોલી રહ્યા છે ખબર ક્ષમતા રાખી જો મેડમ ની મને પાણી કરી કોઈ ધીરે પૂર્વક મુસલમાન 21 વખત ફૂંક્યો અંત એકનાથ થતે તો એ ક્ષમતા દેખા છે વર્ષ સુધી એટલે નીકળી ગયો બાકી મને અંતે થાબાજી રાખે સારું કે તું એટલે આમ તો 821 વર્ષ નદી સ્નાન થયેલો છે પણ તું કે 21 વખત એનો મોકો એટલે એટલી વખત મોકો દે ધન્યવાદ ચાલો નીકળી ગયો તાકો કોઈ પણ જીવ કે સુધારણા થઈ જાય. પશુ પક્ષી વિકરાળ વાઘ સિંહ અને વરુ વે કે સપ વે કે અંતે પ્રેમ લેવા તો વસ્તુ થાય અને જી આ દાખલા જે ઘર में सब के पालिए ये पशु पक्षी के पाए ना ये सब के से पेजी पिंजा सब पे पेजी घर में ही फटा छुटा એટલો બધો મેં ફટાઈ બને કરતા નીડા શરીર માં એકલો વેતે નીડા છોકરા ની ખોરમાં દાદા જી ખોરે મેં પાસે એકલો વેત કોલે તીન સાત ને તીન હવે થઈ ગયું કે નથી कैसी कर रहे हैं अभी एक्सल जो ढाई एक्सल प्रेम का देशो तो हो ये यथा ये डेढ़ कलाक में वीणा कली तन्मय था सभा के એ આકાંક્ષા હોય ત્યાં સાચી ભક્તિ ન જ હોય. સભામાંથી એવું કે છે આપની તો ચારે બાજુ ભગવાન છે. આપો શ્રી મહારાજ સાહેબ રવિમાં ભગવાન એકાલ દેવંદન કરે ને એકદમ ત્યારે પૂજ્ય શિશુ કહે છે એક અહીં નથી તો ક્યાંય નથી. બીજે કોઈ ચારે બાજુ ભગવાન છે. ચારે બાજુ આ રસ્તે નથી બેઠા બાર રસ્તે ઘણી વાર નિરાકરણ જ્યાં ભગવાન 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 આનંદપુરની જેમ બધી અહીંયા નથી એમ એની વાત રાખીને સભામાં કોઈ કહે છે આપની તો છે અમારા મળે એ પોતાની માધ્યમ બનાવીને પણ હકીકતમાં આપણને સૌને પૂજ્યસી કહી રહ્યા છે. કલવાથી ભગવાન સારા છે, આ મંદિર બહુ સારા છે, તો બધે સારા છે, અહીંયા કામ થાય. પ્રેમ વિના કદી તન્મયતા ન જ આવે. બરોબર, પ્રેમ હોય તો જ્યારે તન્મયતા આવે. એકતા રાગની ઉત્કટતા જ છે. એક ક્યારે થાય બસ એકદમ ઉત્કટ રાગ હોય ત્યાં દલિત થાય. પ્રીતિ ભક્તિ આદિ ચારે અનુષ્ઠાનોમાં ક્રમશઃ વધતી જતી પ્રીતિ છે. પ્રીતિ પાયો છે. પ્રીતિમાંથી ભક્તિ વચનને પહેલા પ્રભુના નામમાં પ્રીતિ હતી, પછી મૂર્તિમાં પ્રલોકા જાપમાં કે માલ જાપ કરવામાં પૂજા કરવાનું ન હોય ધીરે ધીરે મૂર્તિમાં પછી એટલે ભક્તિ મૂર્તિમાં થયું એટલે ભક્તિ હોય ભક્તિ અને પછી આવ્યું આગમમાં એટલે કે વચનમાં પ્રીતિ થતી ગઈ. સિદ્ધોમાં પણ પ્રીતિ હોય વિતરાગમાં કઈ પ્રીતિ હોય ને સિદ્ધોમાં પણ પ્રીતિ હોય. પ્રીતિની પરાકાષ્ઠા હોય. થોડી પ્રીતિ આપણે સમજી શકીએ એવી ન હોય. સકલ સત્વ હિતા અલંકારિત્રમ સામાયિકાદી ક્રિયા અભિવ્યજ્યમ. નિશ્ચય ચારિત્ર સિદ્ધોની અનંત ચારિત્ર ક્યાં અનંત દર્શન અનંત ચારિત્ર. તો ત્યાં અનંત ચારિત્ર અનંત અવભાવ હોય. મોપતિ શું હોય શરીર ન હોય. અનંત ચારિત્ર એટલે શું ત્યાં હોય ચારિત્રની વ્યાખ્યા જે બતાવી અહીંયા
સકલ સત્વ હિતાશયમ ચારિત્રમ. સત્વ એટલે પ્રાણ જીવ, સકલ સત્વ જીવ સમસ્ત 84 લાખ જીવાયોની એક પણ બાદ બાકી નહીં. એના હિતનો આશય, હિતનો બધાનું હિત કેમ થાય, બધાનું કલ્યાણ કેમ થાય, બધા મોક્ષમાં કેમ જાય, આવું જે આશય એ ભાવ ચારિત્ર છે. એ અને આવું ભાવ હોય એટલે મારવા ઓટોમેટિક આ સામાયિક વિગેરે આપણું જીવન પણ સામાયિક સાધુ બનવા ત્યાં સંસારમાં ડગલે પગલે કેટલા જીવોની વિરાધના કરવી પડતી હોય, એ જીવની ખટકે એટલે પછી આ ચારિત્ર અંગીકાર કરે. એટલે પાયામાં સકલ જીવરાશિનો હિતાશય હોય તો જ આ ચારિત્ર આપણું સમ્યક બની શકે. સિદ્ધ ભગવંતો પણ સિદ્ધ ક્યારે બન્યા? આ ભાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે એ સિદ્ધ દશા પ્રગટી છે. હવે એ સ્વભાવરૂપ બની ગયા. હવે કાંઈ બોલવા ચાલવાનું કરવાનું છે નહીં, પણ એનું અસ્તિત્વ માત્ર જો જેમ જેમ દેવલોકમાં ઉપર ઉપર જાય તેમ તેમ વધુ વધુ સુખ હોય. દેવીઓની ઉત્પત્તિ માત્ર 2 લોક સુધી હોય, બહુ બહુ 8મા દેશ સુધી આવાગમન દેવીઓ કરી શકે. પછી 9, 10, 11, 12, પછી 9 ગ્રેવિયર, પછી 55 દેવીઓ તો હોય જ નહીં. છતાં જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ સુખ વધતું જાય. ચિત્તની ક્ષમતા, આ ઈચ્છાઓ, અપ્રશસ્ત ઈચ્છાઓ બધી વિષયો ભોગની બહુ ઓછી ઉપર તો બિલકુલ જાણી ન હોય, એવું લગભગ વિચાર દશા હોય. જેમ જેમ મતલબ કે સિદ્ધની નજીકમાં જાઓ ક્ષેત્ર નજીકમાં તેમ તેમ સુખની માત્રા વધે છે. જેમ જેમ દૂર જાય નરકમાં નીચે દુઃખની માત્રા વધે છે. એટલે તો લોકો ઉપર ફ્લેટ લે છે. હા બરોબર છે ને. એટલે સિદ્ધ ભગવંતોમાં પણ પ્રીતિ હોય. સકલ સત્વ હિતાશય હતો પૂર્વે, હવે એક મેઘ થઈ ગયો છે. સામાયિક આદિ ક્રિયાઓ ભગવાન સાથે ધ્યાન સાથે કનેક્ટ કરવું તો કેવી રીતે વિચારણા કરવી? કેવા આ સિદ્ધ ભગવાન છે. રાગનો વંશ નહીં, દેશનો વંશ નહીં, ભોગનો વંશ નહીં, આપણા કેટલા બધું કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, જગત કોઈ દોષ નહીં. કેવા અનંત ગુણોના ભંડાર, કેવા વિશ્વાસ, આનંદ, જ્ઞાન, આનંદ, દર્શન, આનંદ, જગતનું પ્રતિબિંબ પડતું હોય, પાંચ માત્ર પર લાભ કે દેશનો કોઈ ન ખોટા, એવી અદભુત દશા. મારી પણ મૂળ દશા તો એ છે, પણ અત્યારે આવી દશા ક્યારે પ્રગટ પર્યાયમાં અનુભવમાં ક્યારે આવશે? આ રીતનું શું અને બીજો સિદ્ધ ભગવાનનો ઉપકાર, એ વિશિષ્ટ સિદ્ધ ભગવાનનો નિગોડમાંથી આપણને ખાડખાડ્યા સિદ્ધમ તીર્થન કરવા આની પરાકાષ્ઠા હોય છે. સકલ સત્વ હિતાશયની સિદ્ધ ભગવાન પણ હવે વિતરાગ બની ગયા, વિકલ્પ ન હોય. આ બધા જીવો બિચારા દુઃખી છે, જલ્દી મોક્ષમાં જાય તો સારું, એવો વિચાર વિકલ્પ હવે ન હોય, વિચાર દશામાં ન હોય. પહેલા હતો બધો એ સ્વભાવ બની ગયો. બસ પરાકાષ્ઠા ભાવ પહોંચ્યો ત્યારે એ વિતરાગ દશા પ્રગટી, ત્યારે ઓલો અપ્રસક્તવાદ જળમુખી. સકલ જીવોના હિતાશયની પરાકાષ્ઠાના પ્રભાવથી જ સકલ જીવોનું યોગક્ષેમ કરવાની તાકાત ભગવાનમાં પ્રગટે છે. ભગવાને લોકનાથ છે ને, લોકનાહણ, નાહ એટલે નાથ. નાથની વ્યાખ્યા શું કરી? યોગ અને ક્ષેમ કરે, પોતાના આશ્રિતનું, પોતાના શરણાગતનું યોગ અને ક્ષેમ કરી શકે તે કહેવાય નાથ. યોગ એટલે અપ્રાપ્ત વસ્તુઓની પ્રાપ્તિ કરાવી, યોગ એટલે જોડાણ સંબંધ કરાવી આપણે. આની વ્યક્તિની જે જરૂરિયાત, જીવન જરૂરિયાત ચીજો હોય, બરોબર, તો એ એને બધી ગોઠવણ કરી આપે. ક્ષેમ એટલે રક્ષણ, જે વસ્તુ પ્રાપ્ત થયેલ છે હવે પાછું કોઈ લૂંટી લીધે ચોરી ન જાય એ માટે એનું રક્ષણ કરે. રાજા પણ ત્યારે પ્રજાનું રાજ ક્યારે કહેવાય? એ પ્રજાની જે જીવન જીવવા માટે જરૂરિયાત જે જોઈએ એ બધું ફેસિલિટીઓ આપે, સગવડો આપી શકે, અને કોઈ ચોર દાખલ ઉટાળા ગુંડા હોય વગેરે હેરાન ન કરે એ માટે પણ બધી વ્યવસ્થા હોય, તો એ નાથ કહેવાય. તો ભગવાન સમસ્ત જીવોને આ સમ્યક દર્શન નામને ચારિત્ર રૂપી જે આત્માનો ખરો ખોરાક છે એની માટેની વ્યવસ્થા કરી ગયા. આ બુદ્ધિ શાસ્ત્રની સ્થાપના દ્વારા એવી વ્યવસ્થા ગોઠવી ગયા, ત્યારે આપણને અત્યારે આ બધું મળી રહ્યું છે. ભગવાન કેટલો અનંત ઉપકાર છે આપણા માટે. ભગવાન સાચી નથી, પણ મોક્ષમાં ગયો તો પાછળ પણ આપણી ચિંતા કરતા ગયા છે, વ્યવસ્થા ગોઠવતા ગયા શાસનની. નામમાં એટલી તાકાત છે, નામ લો એટલે તમારા કષ્ટો બધા દૂર થઈ જાય. નામ ગ્રહે આવી મિલે મન ભીતર ભગવાન, મિલે મન તો ભીતર ભગવાન, ભગવાન ભીતરમાં છે. નિશ્ચિત થયા હોય એટલે તમારું કામ કામ થઈ જાય. માન વિજય ઉપજાય. છોડો બીજો વાદ રહે. શું છે? ધ્યાન પદસ્થ પ્રભાવથી રે ચાખ્યો અનુભવ સ્વાદ. પદસ્થ ધ્યાન એટલે પદ એટલે જાપ, મંત્ર, નમો વરિહંતાણં કે નૌકા કે ઓમરીમાં રંગમાં આદિનાથ વાસના પદ, બરાબર. અને એનું ધ્યાન, એનું ચિંતન એકાગ્રચિત્તે, એનાથી ચાખ્યો અનુભવ સ્વાદ, આત્માના અનુભવનો સ્વાદ. એ ધામમાં પદસ્થ ધ્યાનમાં એવા લીન બનતા ગયા, બની ગયા કે નિર્વિકલ્પ આવી ગયો સિંધી, અને એમાં પોતાના આત્માના સ્વરૂપનો સ્વાદ ચાખ્યો. ભાવ વિજય ઉપાધ્યાય ઉપાધ્યાય કે છે મૂકો બીજો વાદ, માન વિજય ઉપાધ્યાય. બીજા વાદ વિવાદ મૂકો, ખતન બંધન કરવા વગેરે વાદ વિવાદ. ભગવાનનું નામ કેટલું સરળ છે, ઇઝીએસ્ટ છે. નથી આમાં કોઈ તપની વાત આવી, નથી કોઈ એમાં કઈ શરીર કોઈ ખાયા આ બી કે ઉપવાસની વાત આવી, કે નથી કોઈ જાત્રાની કોઈ એવી કોઈ મતલબ કે ચગાવની યાત્રા કારણ બહાર કશું નથી આવી. કારણ ડાક કરો હાલતા કરતા સુતા ઉતા કામ કરતા પણ હરિયાણ 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 તમે જે ગમે વીર 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 ચાલુ રાખો. બસ
ઉલટું ગયું મરામાંથી રામ થઈ ગયું વાલ્મીકી ઉતારો વાલ્મીકી ઋષિ બની ગયા. હા, બાપા. એનું જ આલંબન લગભગ લે છે. એટલે પુણ્યથી મારે જરા વધારે ભાર મૂક્યો. મહામંત્ર આપણને મંત્રાધિરાજ મળે છે, આપણે જોઈએ એવી કદર કિંમત નથી આપતા કે લોકોમાં તો કુંભાર ને ચમાર ને એવા લોકો નામના આલંબનથી સંત બની ગયા છે. રૈદાસ, ચમાર ને કોરો કુંભાર ને એવા નામ આવે છે. વિઠ્ઠલ 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 માટી ખૂંદો હોય કોરો કુંભાર. વિઠ્ઠલ 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 કોઈ પણ એક નામ શબ્દ લઈ લો. શબ્દ બ્રહ્મ કહેવાય છે, શબ્દને બ્રહ્મ કહેવાય છે. બહુ ના કોઈ પણ નામે બોલાવે પછી આપણો ભાવ હોવો જોઈએ અંદરમાં. ચાલો તો શું કહે છે હવે કે ભગવાનના સકલ જીવોનું જીવરાશિ યોગક્ષેમ કરી તાકાત કેમ કેટલી છે? બધા જીવોને તારવાની તીવ્રપણે ભાવના કરી છે ગુરુ ભાવમાં. એના કારણે સમવસ્ત્ર રાષ્ટ્રપાતિ હારે દેવતાઓ દ્વારા થાય, જેથી કરીને બાળ જીવો પણ આકર્ષાય એ રીતે પણ આવી શકે. સાધુ મહારાજ સામે બેઠેલા એટલે એમને સંબોધીને કહે તમારા ચેલા વધે તમને આનંદ થાય કે નહીં? તેમ હવે માનો કે અમારો પરિવાર વધ્યો. સમગ્ર જીવો ભગવાનનો જ પરિવાર છે, એને જોઈને ભગવાનને આનંદ ન થાય? આકાર કઈ આપતો નમસ્તે બધા જીવો પોતાના લાગે ભગવાનને. ભગવાનની પ્રભુતાનું આલંબન લેવાથી અવિચલ સુખ વાસ મળે. છેલ્લી ગાથામાં શું કે છે? પ્રભુજીને અવલંબતા નિજ પ્રભુતા હો પ્રગટે ગુણ રાસ કે દેવચંદ્રની સેવતા આપે મુજ હો અવિચલ સુખ વાસ કે વૃષભજીનંદ સુપ્રીત. પ્રભુજીનું અવલંબન લઈ આ રીતે પ્રીતિ ભક્તિ વગેરે દ્વારા શું લાભ થાય? પ્રભુજીને અવલંબન થાવ, નિજ પ્રભુતા હું પ્રગટે, પોતાની પ્રભુતા મૂળમાં અત્યારે લમાયેલી છે કર્મોથી દોષોથી એ પ્રગટ થાય ધીરે ધીરે. જીવાથી જીવો પ્રગટે જાય, પ્રભુ સાથે કનેક્શન જોડી એટલે આપણે બુઝાયેલો દીપક અત્યારે પ્રગટી જાય, કેવળ જ્ઞાન પ્રગટી જાય. બીજી પ્રભુતાઓ પ્રગટે ગુણ રાખ. એ પ્રભુતા કેવી છે? ગુણોનો રાશિ એટલે ભંડાર છે. આમ જાણે આનંદ ગુણોનો ભંડાર છે પ્રભુતા. દેવચંદ્રની સેવના, દેવોમાં ચંદ્ર સમાન દેવાધિદેવ, અહીંયા નામ પોતાનું નામ ગૌણ પડે. મુખ્ય નામ દેવચંદ્ર, દેવોમાં ચંદ્ર સમાન દેવા દેવાધિદેવ છે ભગવાન. એમની સેવા મને અવિચલ સુખ વાસ આપે. સંસારના બધા સુખો એવા છે ક્ષણભંગુ ચંચલ છે, આવે ને જાય, ટકે નહીં. અવિચલ ક્યારેય ચલાયમાં ન થાય એવી અચલ અક્ષય અનંત શાશ્વત સુખમાં એવું જે સિદ્ધ આપણો મોક્ષ એમાં મારો આપણો વાસ કરાવે છે. દેવચંદ્રની સેવના માટે હે ભવ્ય જીવો અનાદિકાળી કુદરત પ્રીતિને છોડે ને વિતરાગ સાથે પ્રીતિ જોડો. પ્રભુના ઉપકારો વિચારો. આપણો આત્મા જયારે કાંડા બટાટા ડુંગળી લસણ ગાજર મૂળામાં હતો આમ, અને લોકો હસે રાંધતા બાગતા કૂટતા ચાલતા ખાતા રાજી થઈ થઈને આપણો કચર ઘણ વાળતા હતા. એ વખતે પણ ભગવાને આપણી ચિંતા કરી. કોઈ આપણે ભાવ પૂછનારો નહોતો ઉપરથી. એ વખતે કે ભાઈ આમાં તમારા જેવા અનંત આત્મા વહેલા છે, તમને જેમ મળવું કે દુઃખ નથી ગમતું એમ કોઈ નથી હોતું, માટે બીજી ઘણી ચીજો ખાવાની મળી છે, શા માટે અનંતા જીવોની હિંસા તમે કરો છો? આ વગેરે ઉપદેશ આપીને આપણી રક્ષણ કરાવ્યું, આપણી ચિંતા કરી ભગવાને. પછી પણ આપણા માટે આવું શાસન સ્થાપી ગયા છે. ભગવાન તો ઉપકાર કેટલો બધો અનંત ઉપકાર કહેવાય. સમજો આપણે તમે જતા હોય કોઈ માણસ અને પછી તો ગાડી અડફેટમાં આવી જાય, ગાડી તો ભાગી ગઈ, લોહીલું થઈને મૂર્છિત થઈને રસ્તા પર પડેલો છે વ્યક્તિ. ઘણા લોકો આવે જાય છે, બધા જુએ છે આ સ્થિતિ, દયા ઘણા આવે છે. વળી થાય કે અમે આપણે વચમાં ક્યાં પડીએ, પછી પોલીસ લખવું થાય અને વળી કથા ખાવા પડે ને એટલે આગળ વધી જાય. એમાં કોઈક એવા દયાળુ પર ગજુ હોય કે સીધો એને પોતાની ગાડીમાં ભલે લોહીથી ઘસમટ હોય, ગાડી લોહી વાળી સારી ન મળે, સીધો એને લઈ જાય હોસ્પિટલમાં, ડૉક્ટરને બધું કરીને ટ્રીટમેન્ટ કરાવી, ઓપરેશન કરાવે, ખર્ચાની ચિંતા નહીં કરતા, બધી જવાબદારી પોતે લઈ લે. એ રીતે એનું ઓપરેશન કરાવી બરાબર સાદું સળગું કરીને એમ કેમ ઘરે પહોંચાડે. પોતાનું કાર્ય ગૌણ કરી નાખ્યું, ત્યાં જમવું અર્જન્ટ હતું એને ગૌણ કરી નાખ્યું ને આ બધું કાર્ય કર્યું. તો એ શેઠનો ઉપકાર કેટલો આપણે માની જિંદગી ભર ઉપકારને ભૂલીએ ને. અને એનું નામ સાંભળીને પણ આમ રોમાંચ થાય, આમ ગદગદ થઈ હતી, આંખોમાંથી આંસુ વહી જાય. એ નામનો બીજો કોઈ વ્યક્તિ હોય ને એને એ કંઈક કોઈ આપણે યાદોના શેઠ આવી જાય અને ગદગદ થઈ જવા. અને લોકો એ પ્રસંગનું વર્ણન કરતા થાકી ગયા. આપણે ઘણા નામને કહીએ મને કંઈ ખરેખર બોલા મારા માટે ભગવાન છે, એને મળ્યા તો મારા તો પતી ગયો. કોઈ જતો ઓળખાણ બીજા સંબંધ વિના આટલો એને મારા માટે પરિશ્રમ કર્યો, બચાવ્યો કરી કર્યો હતો. એના માટે જેટલું કર્યું એટલું ઓછું છે. તારું કે એ શેઠ કર્મ સંજોગે એકદમ ગરીબ બની ગયા, સીતા મંડી આવી એકદમ ફસાઈ ગયા અને એકદમ ગરીબ થઈ ગયા. અને આ ધારો કે શ્રીમંત હોય એ વખતે પોતાનો બધા જ રૂપિયા એને આપીને પાછા એના પોતાના જેવા કરી નાખે ને તો એ પણ એને એમ લાગે કે મેં કાંઈ એમણે જીવત રાખવું આપ્યું છે, એની પાછળ રૂપિયા જળ વસ્તુ છે, મેં કાંઈ નથી આપ્યું એમ જ લાગે. એક વૃત્તિમાંથી ટેમ્પરરી ભરવાનું વળી છે, પાછું વહેલું મળતું છતાં એમાંથી આપણને થોડો સમય બચાવનાર એનો ઉપકાર આપણે કેટલું માની ગમે એટલું કરીએ એના માટે કોઈ પણ આપણે લાગે હજી મેં કાંઈ નથી કર્યું.
તો જેમણે આપણા અનંત મૃત્યુ સંભવિત મૃત્યુ એમાંથી આપણે બચાવી લીધા. શાસ્ત્રની સ્થાપના કરી, આવી આરાધનાઓ, ચારિત્ર એના કારણે નહીં તો આપણા અનંત જન્મ મરણની પરંપરા ચાલુ ને ચાલુ નરકમાં વિઘોરમાં ચાલુ રહે. બધી દુર્ગતિઓની અને જન્મ મરણની પરંપરાને સાવ સીમિત થઈ ગઈ નથી. જો સમ્યક પ્રકારે અવલંબન લે શાસ્ત્ર ભગવાનની આજ્ઞાનું તો આ ભગવાન બીજા ધર્મમાં મોક્ષ થઈ ગયા આપણા હવે પહેલું સંગ્રહ નથી અહીંયા એટલે બાકી તો પહેલું હોય તો એક જ ભાવમાં મોક્ષ થઈ જાય. આવું ભાગ આવું શાસન ભગવાને આપ્યું તો એનો ઉપકાર કેટલો. સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવું, રત્નની પડીમાં ભરાવું મારા, તો એ પણ ઉપકારનો બદલો ન હોય. સોનાના ભીમ મંદિરો બંધાવી રત્નની પટ્ટીમાં ભરવામાં આવે પર ચક્રવર્તીએ જેમ અષ્ટાપદ ઉપર કર્યું, તો પણ ભગવાનના ઉપકારનો બદલો વળે નહીં. એટલો અનંત ઉપકાર છે પ્રભુનો. એ જો ખ્યાલ રાખીએ તો જેને યાદ કરીએ ભગવાન પ્રતિ કેટલો આપણે અહોભાવ હતો. અનંત ઉપકારી, અનંત ઉપકારી, અનંત ઉપકારી, અનંત ઉપકારી. કલ્યાણ સાગર સુરી મળે છે. કયા બુદ્ધિ સાગર સુરી કલ્યાણ સાગર અત્યારે આવે છે કે નહીં ખબર નહીં. શ્રીમંત સ્વામી લખવાનું અનંત અમારા અનંત અનંત ઉપકારી, અનંત અનંત તારા એવું વિશેષ અનંત 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 આવે એમાં. એટલો ભગવાન શ્રીમંત સ્વામી પ્રતિ એમને અહોભાવ. બસ તો આ રીતે ઉપકાર વિચારીએ તો પછી તો આ પ્રત્યેક પ્રીતિ બહુ સારી થઈ જાય કે મારા અનંત ઉપકારી છે. અહીં સુધી એટલે ભૂમિ પ્રભુ તું નહીં આણ્યો જીવનમાંથી અહીં સુધી ભગવાન જ આપણને પહોંચાડે, ભગવાનની કરુણાએ પહોંચાડ્યા છે આપણને. ભર કરી કૂતરાઓને મોટે ભાગે. તો હવે અહીંયા શું કરે છે છેલ્લે કે ભગવાનની પ્રભુતાનું આલંબન લેવાથી અવિચલ સુખવાસ મળે. એ અવિચલ વાસ આપણા આત્મામાં છે. અવિચલ સુખ છે ક્યાં? બહાર નથી, આપણા આત્મામાં જ સંસ્કરણ છે, પણ ઢંકાયું દબાયું છે. એ પ્રભુની ભક્તિ વિગ્રહથી પ્રગટ થાય. આજ્ઞા પાડે તે ભક્ત વચન અનુષ્ઠાન. આજ્ઞા પાડે તે સાચો ભક્ત કહેવાય. પૂજા કરે તો રાગરાગની બોલે અને પછી ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા કરે તો એ સાચો ભક્ત કહેવાય નહીં. ભલે શક્તિ ઓછી હોય એના કારણે કોઈ આજ્ઞા ઓછી હોતી પડે, પણ એનો અંદરમાં ખટકો હોય એ પણ જોડે બિંદાસ પણ ગમે તેમ વર્તે, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો પછી એ એકાલ પૂજા ભગવાન એટલું કરતો હોય તો એ પણ ભગવાન સાચો ભક્ત કહેવાય નહીં. કોઈ છોકરો મા બાપને બેટરી પગે લાગતો હોય તો મા બાપ નાનું કંઈ કામ જરાક બતાવી, જરાક આ વસ્તુ આમ તો લઈ આવો ત્યાં સમસપ કરે કે આમ કલાવચા કરે તો પછી મા બાપનું ભક્ત કહેવાય નથી કહેવાય. ભગવાનની ખૂબ પૂજા કરતો હોય આગળ હતા ચાવડી ગઈ પણ બધાને ભગવાનની આજ્ઞાનું જરા ધોરી જરા શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરે ઉલ્લંઘન કરે તો એ ભક્ત ન કહેવાય. આજ્ઞા ઉચ્છે તે અભક્ત. ભગવાનને પોતાની આજ્ઞા પડાવવાનો કે પૂજા કરાવવાનો શોખ નથી હો, પણ એમની આજ્ઞા સર્વના હિત માટે છે. આપણું હિત થાય બીજાનું હિત થાય એટલા માટે આજ્ઞા પાડવાની છે. આત્મ સ્વરૂપમાં સ્થિર બનવું તે સંવર અને આત્મ સ્વરૂપથી ચ્યુત બનવું તે આશ્રવ. અને ભગવાનની આજ્ઞા એ છે કે ભાઈ આશ્રવ સર્વતા હેય ઉપાદેય સંવર. આશ્રવથી બચો, કર્મના બંધા આશ્રવથી અટકો અને સંવર અને નિજરા નવા કર્મો ન બંધા, જૂના બંધેલા કર્મો પર ફરવા માંડે. એ માટે શું કરવાનું? આંબે કઈ ઉપવાસ કરી નથી, આત્મ સ્વરૂપમાં સ્થિર થવું. એક વાત ચોમાં વસ્તુ પરથી આજે આટલું બસ. વિશેષ અગ્રે વર્તમાન ગીલા ગાલિત નગર હાર્દિક વિચ્છામી દુઃખરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રિલોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ. એવી મંગલ ભાવના પૂર્વ નમો હરિહંતાણં નમો આયરિયાણં નમો લોએ સવ સાહુણં સબ પાવપણસૌ પરમં હોઈ મંગલં નમો સિદ્ધાણં નમો ઉવજ્જાયાણં ઈશો પંચનમુક્કારો મંગલાણં ચ સર્વેષી નમો અરિહંતાણં નમો આયરિયાણં નમો લોએ સબ સાહુણં સબ પાવપણસૌ પરમોઈ મંગલં. આવતીકાલથી આપણે અધ્યાત્મ યોગીની અનુભૂતિની ભાવ યાત્રાની પ્રયાસ કરીશું. આપણે શ્રી આચાર્ય ભગવાન એમના અનુભવો એને માનીશું.